ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 1ની અંદર પ્રશ્ન નંબર 14 એના વિશે વાત કરશું. માનવ સંસાધનનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. કોઈ પણ ધંધાકીય એકમની અંદર માનવ સંસાધન સંચાલન છે એ કેટલું મહત્વ ધરાવે છે એના વિશે આપણે આજે ચર્ચા કરશું. પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 14 બરાબર. માનવ સંસાધન સંચાલન અને તેનું મહત્વ. પ્રશ્ન નંબર 14, માનવ સંસાધન સંચાલન અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. માનવ સંસાધન સંચાલન નો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. બરાબર. છે એ પહેલો મુદ્દો, પ્રસ્તાવના. આગળ આપણે વાત કરી હતી એમ કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર માનવ સંચાલનના 4 મહત્વના પાસા ગણવામાં આવે છે. સંચાલનના કે સંચાલન છે કે કાર્ય વિસ્તારો છે એના 4 પાસા સૌથી મહત્વના ગણવામાં આવે છે. એક માનવ સંસાધન સંચાલન, બીજું નાણાકીય સંચાલન, ત્રીજું ઉત્પાદન સંચાલન અને ચોથું માર્કેટિંગ સંચાલન. જેમાંનો એક મુદ્દો માનવ સંસાધન સંચાલન. પ્રસ્તાવનાની વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, યંત્રો કે ફર્નિચર, જમીન, મકાન, યંત્રો કે ફર્નિચર વગેરેની જાળવણી કરવામાં આવે છે. એવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી ઓનું મહત્વ છે, જેથી
તેને એકમની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે. બરાબર. માનવ સંસાધન સંચાલનની પ્રસ્તાવના અથવા તમે સમજૂતી કહો તો સમજૂતી તમને 2 ગુણના પ્રશ્નની અંદર પૂછવામાં આવે તો પહેલા માનવ સંસાધન સંચાલનનો અર્થ લખવાનો, પછી તમે આ એક મુદ્દો લખી નાખો એટલે તમારા માટે 2 માર્ક્સ છે એ કમ્પ્લીટલી પૂર્ણ થઈ જાય છે. બરાબર. એટલે કે કોઈ પણ એકમની અંદર માનવ સંસાધન સંચાલનનું મહત્વ છે એ ખૂબ જ વિશિષ્ટ રીતે જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો HRM પણ તરીકેને ઓળખવામાં આવે છે. જેમ કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ છે મેળવવા, કેળવવા, જાળવવા અને તેના વિકાસ કરવાની પ્રવૃત્તિ એને પણ માનવ સંચાલન ગણી શકાય છે. શું કામે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તેમાં સૌથી મહત્વના પાસા શું તો એક તો જમીન, મકાન, યંત્રો, બરાબર, ફર્નિચર, આ દરેકની શું કરવામાં આવે તો કે ભાઈ જાળવણી કરવામાં આવે છે. બરાબર. તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓ એ કર્મચારીઓ પણ તો કે એટલું જ મહત્વ ધરાવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ કર્મચારી છે એ એકમની કેવી મિલકત તો કે ભાઈ અમૂલ્ય મિલકત સમાન ગણવામાં આવે છે. એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કોઈને કોઈ સ્વરૂપે એકમ સાથે સંકળાય છે અને એકમની અંદર જ એક સારી એવી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે કામ કરે છે કે જે ધંધાકીય એકમને લાંબા ગાળે તો કે ફાયદાકારક સાબિત થાય છે. તો આમ કોઈ પણ એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ દરેક કર્મચારીઓ એકમની એક અમૂલ્ય મિલકત સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં તમને વિકલ્પ તરીકે પૂછવામાં આવતો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે ભાઈ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ છે ને કોની સાથે સરખાવવામાં આવે છે તો અમૂલ્ય મિલકત એક વિકલ્પ તરીકે ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન અને 1 માર્કની અંદર પૂછવામાં આવેલો પ્રશ્ન યાદ રાખજો કે ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત બરાબર ગણવામાં આવે છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત ગણી શકાય છે. રેડી? ફરી વાર ધ્યાન આપજો. ધંધાકીય એકમની અંદર જોવા મળતા જમીન, મકાન કે ફર્નિચર એનું જેટલું જ મહત્વ ધંધાકીય એકમની અંદર જોવા મળે છે એટલું જ મહત્વ કર્મચારીઓનું પણ છે. બીજું, આ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને શું તો કે અમૂલ્ય મિલકત સમાન ગણી શકાય છે. શું કામે? કારણ કે એકમની અંદર કામ કરતો દરેક કર્મચારી એ એકમનું એક અભિન્ન અંગ ગણી શકાય છે. રેડી? હવે આપણે જોશું અર્થ. HRM નો અર્થ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓના ગમો, અણગમો, કૌશલ્ય વગેરેને સાથે રાખીને ધંધાના હેતુ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ એટલે માનવ
સંસાધન સંચાલન HRM નું પૂરું નામ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. બરાબર, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ, જે તમને 1 માર્ક્સની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન. આવી ખાસ યાદ રાખજો કે ભાઈ HRM નું પૂરું નામ જણાવો. તો HRM નું પૂરું નામ થાય છે માનવ સંસાધન સંચાલન. બરાબર, તો માનવ સંસાધન સંચાલનનો અર્થ શું થાય કે એકમની અંદર જેટલા પણ વ્યક્તિઓ કામ કરે છે એ તમામે તમામ વ્યક્તિઓ છે, બરાબર, એ કોઈને કોઈ સ્વરૂપની સાથે એમાં સંકળાયેલા જોવા મળે છે. તો આ એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એમને ઘણીવાર એવું પણ બને કે એમને રુચિ પણ હોય, ઘણીવાર એવું પણ બને રુચિ ન પણ હોય, ઘણીવાર એવું થાય કે એમને બુદ્ધિ ક્ષમતા છે એ અલગ અલગ હોય, દરેકમાં કૌશલ્ય છે એ અલગ અલગ હોય. આ તમામ વ્યક્તિઓને સાથે રાખીને ધંધાકીય એકમની અંદર ધંધાના હેતુઓ છે એને આગળ લઈ જવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એને તો કે માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આ HRM નું પૂરું નામ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં HRM નું પૂરું નામ બોર્ડની અંદર પૂછાયેલો છે ઘણી વખત, ખાસ યાદ રાખજો HRM નું પૂરું નામ. બીજો તમારે અર્થ જોવો હોય તો તમે આ રીતના જોઈ શકો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર એક સારું કર્મચારી દળ છે એ મેળવવું, કેળવવું, જાળવવું અને તેનો વિકાસ કરવાની પ્રવૃત્તિ, જેને શું કહેવાય તો કે માનવ સંસાધન સંચાલન. રેડી, ફરી વાર ધ્યાન આપજો, માનવ સંસાધન સંચાલન. કે એકમની અંદર કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે એ તમામે તમામ પ્રકારના જે કંઈ કર્મચારીઓ છે એ દરેક કર્મચારી, મેં તમને પહેલાં પણ આની પહેલાં પણ સમજાવેલું છે એક વખત કે સમાજની અંદર રહેતા વ્યક્તિ છે જેટલા વ્યક્તિઓને એટલી બુદ્ધિ થાય. તો એકમની અંદર કામ કરતા માની લો કે 50 વ્યક્તિઓ કામ કરે છે તો મિનિંગ એવી થયો 50 પ્રકારની બુદ્ધિ છે. બરાબર, તો તુંડે તુંડે મતિ ભિન્નઃ, એટલે કે માથું જેટલું થાય ને જેટલા માથા હોય ને એટલી બુદ્ધિ ભેરી થાય. આ દરેકની બુદ્ધિ ક્ષમતા છે અલગ અલગ છે. આમ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની બુદ્ધિ ક્ષમતાને ધ્યાનમાં રાખીને જે કામ લેવામાં આવે એ કામ કેવી રીતે લેવું, કેટલા સમયમાં લેવું, કયા પ્રકારમાં લેવું, એ અંગેની વાત જે થાય એને શું કહેવાય કે માનવ સંસાધન સંચાલન. તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓ એમનો ગમો હોય, અણગમો હોય, ઘણાને કામ કરવું ગમતું હોય, ઘણાને ન પણ ગમતું હોય, પરાણે પણ કામ થતું હોય. બરાબર, પછી કૌશલ્ય બધામાં સમાન ન હોય, ક્યારેય બધેમાં અલગ અલગ કૌશલ્ય હોય. કોઈ સારું બોલી શકતા હોય તો કોઈ સારું લખી શકતા હોય, તો કોઈ સારું ગાઈ શકતા હોય, તો કોઈ સારું ડાન્સ કરી શકતા હોય. એમ એકમની અંદર પણ એવા જ કર્મચારી હોય. કોઈ સારામાં સારું છે પ્રોડક્શન લઈ શકતા હોય, તો કોઈ સારામાં સારું સેલિંગ કરી શકતા હોય, તો કોઈ સારામાં સારું છે એ કોઈ પણ વસ્તુ છે ને એક્સપ્લેન કરી શકતા હોય, કોઈ સારામાં સારું સુપરવિઝન કરી શકતા હોય. દરેકની અલગ અલગ સ્કિલ હોય, દરેકની અલગ અલગ આવડત હોય, કૌશલ્ય હોય. એ દરેકને ધંધાકીય એકમના હેતુઓ સાથે એક સાંકળવામાં આવે અને જે પ્રવૃત્તિ કરવામાં આવે ધંધાકીય એકમના હેતુઓ છે એ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ, જેને શું કહેવાય તો કે માનવ સંસાધન સંચાલન, ઇંગ્લિશની અંદર તો કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રેડી, હવે આપણે જોઈએ એની જુદી જુદી લાક્ષણિકતાઓ. બરાબર, આપણે આગળ પણ જોઈ ગયા હતા કે કોઈ પણ લાક્ષણિકતા છે, બરાબર, તો કોઈ પણ મહત્વ છે, જો કોઈ શબ્દ છે એ દરેકે દરેકને આપણે કઈ રીતના સમજવું, કઈ રીતના સરળતાથી યાદ રહે એવા પ્રયત્ન કરવા, એ માટે આપણે ટ્રીક અપનાવીએ છીએ. એ છે ફોર્મ્યુલા ટ્રીક, એટલે કે હે ઝુમિતાવી સ્થાપે. બરાબર, હે ઝુમી
તાવી સ્થાપે, બરાબર. કોમન સેન્ટેન્સ લખીએ છીએ એ તો લખી જ નાખવાનું, બરાબર. માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા નીચે મુજબ છે, બરાબર. પછી એક કરીને લખવાનું કે માનવ સંસાધન સંચાલન દ્વારા ધંધાના હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલન દ્વારા ધંધાના હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે. મુદ્દા નંબર 2, માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીનો કાર્ય જુસ્સો વધે છે. એક, ધંધાના હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે. બીજું, કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ વધે છે. આપણે જે સૂત્ર લખેલું છે એ સૂત્ર મુજબ આગળ વધીએ તો પહેલો મુદ્દો છે હેતુ, બીજો મુદ્દો છે કાર્ય જુસ્સામાં વધારો. કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એકમની અંદર માનવ સંસાધન સંચાલનની પ્રવૃત્તિ છે જો એ વ્યવસ્થિત થતી હશે તો એને ધ્યાનમાં રાખીને દરેકે દરેક ધંધાકીય એકમના હેતુઓ છે એ સિદ્ધ તો સરળતાથી કરી શકાય છે. શું કામે કે કોઈને કોઈ એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એમને જો પ્રોત્સાહન આપવામાં આવશે, વ્યવસ્થિત એને સમજાવવામાં આવશે, એ કરેલી ભૂલ છે એના તરફથી એને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો એવા સંજોગોની અંદર એ નક્કી કરેલા હેતુઓ છે એ ચોક્કસ સમયની અંદર સિદ્ધ કરવાનું કામ કરે છે. આમ કોઈને કોઈ એકમની અંદર માનવ સંસાધન સંચાલન છે એ સંકળાયેલું જોવા મળે છે. શું કામે તો એકમ સાથે સંકળાયેલી દરેક પ્રવૃત્તિ છે એ એકમની અંદર આગળ લઈ જવા માટે, એકમ સાથે સંકળાયેલી જે કંઈ પ્રવૃત્તિઓ છે એને ભવિષ્યની અંદર ચોક્કસ સમયની અંદર સિદ્ધ કરી શકાય એટલા માટે પણ માનવ સંસાધન સંચાલન છે એ જરૂરી બને છે. આમ કોઈ પણ એકમની અંદર માનવ સંસાધન સંચાલન છે એનું વિશેષ મહત્વ જોવા મળે છે કે જેના દ્વારા ધંધાના હેતુઓ છે એ સિદ્ધ કરી શકાય છે. પછી વાત કરીએ તો માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીનો કાર્ય જુસ્સો, બરાબર. જો કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય જુસ્સો આ બંને માંથી ગોળાનો તફાવત છે, યાદ રાખજો, બરાબર. ઘણીવાર એવું બને કે કાર્ય કરવાની ક્ષમતા હોય પણ ઈચ્છા ન હોય, ઘણીવાર એવું બને કે ઈચ્છા હોય પણ ક્ષમતા ન હોય. આપણે બંને ઉદાહરણ સમજીએ અને એને માનવ સંસાધન સંચાલન દ્વારા યોગ્ય રીતે પરિણામ મેળવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે દાખલા તરીકે કોઈ 40% વિદ્યાર્થી છે, બરાબર. અથવા એવું કે ભાઈ હું માંડ પાસ થાય એવું કોઈ વિદ્યાર્થી છે, બરાબર. તો એ વ્યક્તિને પણ 90% પહોંચવાની ઈચ્છા તો છે જ, યાદ રાખજો. શું? 90% પહોંચવાની ઈચ્છા તો છે જ, પણ ઈચ્છા છે પણ ક્ષમતા તો કે નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે. બીજું ઉદાહરણ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવો છે કે 90% સુધી લાવવાનો પ્રયત્ન કરે તો આવી શકે એમ છે પણ ઈચ્છા નથી. માની લો કે 60 કે 70% વિદ્યાર્થી હોય, એ વિચારે કે ભાઈ મારે 90% સુધી પહોંચવું છે તો એ પહોંચી શકે. શું કામે? કારણ કે એને ક્ષમતા છે પણ ઈચ્છા નથી. એક બાજુ શું હતું? ઈચ્છા હતી પણ ક્ષમતા ન હતી. એક બાજુ ક્ષમતા છે પણ ઈચ્છા નથી. એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એમાં પણ બે જ પ્રકારના હોય. એક તો ને કાર્ય કરવાની ઈચ્છા છે પણ ક્ષમતા નથી. એક એવો ક્ષમતા છે કે જેનામાં
ઈચ્છા નથી. તો આ બંને પ્રકારના કર્મચારીઓને એકમની અંદર સાંકળવા માટે શું તો કે માનવ સંસાધન સંચાલન જરૂરી છે. અને કઈ રીતના જરૂરી છે? એ એકમની અંદર વધુ કર્મચારીઓને પ્રોત્સાહન આપશે. પ્રોત્સાહન આપવાની સાથે સાથે એમનો કાર્ય જુસ્સો વધે ને એવા પણ પ્રયત્ન કરશે. જેમ કે વાહન વ્યવહારની સુવિધા આપવી, બીજું સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ કરવું, ત્રીજું વીમાની સુવિધા આપવી, ચોથું એમને અન્ય સુવિધાઓ આપવી જેમ કે પીએફ છે, બોનસ છે, બરાબર, વગેરે પ્રકારની સુવિધાઓ એમને આપવામાં આવે. તો જેનાથી શું થાય કે એકમની અંદર એક કર્મચારી કામ કરવામાં પ્રોત્સાહન મળે અને એમનો કાર્ય જુસ્સો છે એ જળવાઈ રહે છે. એટલે મુદ્દા નંબર 2 આપણે વાત કરી કે ધંધાકીય એકમની અંદર માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીનો કાર્ય જુસ્સો જળવાઈ રહે છે. રેડી? ફરી ધ્યાન આપજો. માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાની અંદર 2 મુદ્દા. પહેલો મુદ્દો કે માનવ સંસાધન સંચાલન દ્વારા ધંધાના હેતુઓ સિદ્ધ થઈ શકે છે. માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ જળવાઈ રહે છે. રેડી? ચાલો, ઓકે. આપણે વાત કરશું મુદ્દા નંબર 3. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને મિલકત સમાન ગણવામાં આવે છે. મુદ્દા નંબર 3 મિલકત સમાન ગણવામાં આવે છે. એના પછીનો મુદ્દો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, પસંદગી, બદલી, બઢતી વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. બરાબર. બીજું ભરતી, પસંદગી, બદલી, બઢતી તથા તાલીમ. બરાબર. મુદ્દા નંબર 3 અને 4 ની વાત કરીએ તો દરેકે દરેક ધંધાકીય એકમ છે એ એકમની અંદર માનવ સંસાધન સંચાલન છે એ તો જોવા મળે જ છે. બરાબર. તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓને મિલકત સમાન ગણવામાં આવે છે. શા માટે મિલકત? જો મિલકત છે એ લાંબા ગાળે તો કે ફાયદાકારક હોય છે, એમાંથી વધુ નફો મળવાની અપેક્ષા હોય છે, પણ ઘણીવાર એવું બને કે કર્મચારીને પણ મિલકત સમાન ગણી શકાય છે. ભાઈ શું કામ મિલકત સમાન એને ગણવામાં આવે? કારણ કે એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓ ભવિષ્યમાં એનાથી વધુને વધુ અપેક્ષા રાખશે, એનાથી વધુમાં વધુ તો કે ભાઈ નફો મળશે એવી એકમની અંદર અપેક્ષા રાખવામાં આવે છે. જે મિલકતને લાંબા ગાળા સુધી રોકાણ કરવામાં આવે તો એમાંથી એકમને વધુમાં વધુ નફો મળશે, વધુમાં વધુ હેતુઓ સિદ્ધ કરી શકાશે, એવા પ્રયત્નો એમના કરવામાં આવતા હોય છે. તો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે એમને પણ એક મિલકત સમાન ગણવામાં આવે છે. શું કામે? કારણ કે ભવિષ્યની અંદર એ એકમની અંદર કામ કરતા કર્મચારીઓમાંથી જ
વધુમાં વધુ નફો કેમ મેળવવો એ પ્રયત્નો કરવામાં આવે છે. ઘણીવાર એકમમાં એવું થાય કે એકમના નામ ઉપરથી કે એકમની પ્રતિષ્ઠા ઉપરથી જ કર્મચારીનું મૂલ્યાંકન છે એ થઈ જતું હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે રાજકોટની અંદર તો કે ધોળકિયા સ્કૂલ, બરાબર, બહુ પ્રખ્યાત, ફેમસ મીન્સ કે એમ. બીજું સુરતની અંદર તો કે પીપી સવાણી સ્કૂલ બહુ ફેમસ, બરાબર. હવે જો સમજો એ એકમનું અને કર્મચારીનું કેટલું મૂલ્ય હોય છે. દાખલા તરીકે રાજકોટના કોઈ ધોળકિયા સ્કૂલના સ્ટાફ મેમ્બર છે, એ કોઈને કોઈ સ્કૂલમાં જાય ગોંડલની, તો પહેલું શું કહેવામાં આવે કે ભાઈ ધોળકિયા સ્કૂલનો સ્ટાફ છે એ ગોંડલની સ્કૂલમાં આવે છે, બરાબર ને. પછી ભલે પ્રાઇમરી ના હોય પણ તોય શું કહેવાય, ધોળકિયા સ્કૂલનો સ્ટાફ. એક નામ એનું ફેમસ થઈ ગયું. દાખલા તરીકે વાત કરીએ કે આપણા ગામની અંદર એક સ્ટોર છે મોબાઈલનો, પણ મુંબઈથી કોઈ કર્મચારી આવે કે રિલાયન્સ કંપનીનો, તો આપણે શું કહીએ કે ભાઈ આ તો મુંબઈથી આવે છો, રિલાયન્સ કંપનીના કર્મચારીઓ છે. અને હકીકત છે જામનગરની અંદર પર ડે રિલાયન્સ કંપનીની અંદર મુંબઈથી 4 થી 5 એના જે પર્સનલ કર્મચારીઓ છે એ ચાર્ટર્ડ પ્લેનની અંદર દરરોજ આવે છે અને જાય છે. 8 વાગે જ્યારે આપણે મોઢું નોંધ્યું હોય ને તે લોકો જામનગરમાં પહોંચી ગયા હોય, બરાબર. અને 8:30 કે 8:45 થાય તો એ લોકો પોતાની ચેમ્બરમાં પહોંચી ગયા હોય. અને સાંજે 8 થાય ને એ પહેલાં એના ઘરે પહોંચી ગયા હોય. એટલી સુવિધા કંપની તરફથી આપવામાં આવે અને આપણે 8 વાગે કોગળા કરતા હોય છે. એટલું આપણા મહિનામાં તફાવત છે. એટલા માટે જ કંપની એને એટલી ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે છે. ઘણી બધી કંપનીઓ એવી છે, યાદ રાખજો, લાખો રૂપિયા સેલેરી આપે છે. કેટલી? લાખો રૂપિયા સેલેરી આપે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું, રિલાયન્સના જે સીઈઓ છે, મને નામ નથી આવડતું ને તો તમને નામ સહિત કહેતો. આ રિલાયન્સના જે સીઈઓ છે એમને લગભગ કરોડ ઉપર સમથિંગ સેલેરી આપવામાં આવે છે. એટલે પર ડેની 8 લાખ રૂપિયા, મગજમાં રાખજો. કેટલી? પર ડેની 8 લાખના હિસાબે તમે ગણતરી કરજો, એનું પેકેજ છે. તો આપણને એમ થાય કે આટલી બધી સેલરી એને શું કામ આપે એમ. આપણે એના ફેરશું, આપણને સારું 25,000 દેવો, 30,000 દેવો તો વિચાર કરે આટલા બધી સેલરી કેમ આને દેવી એમ. અને આને તો કરોડો રૂપિયા સેલરી આપે. એનું કારણ શું ખબર? એ મિલકત સમાન કંપનીને ગણે છે અને કંપની એ કર્મચારીને મિલકત સમાન ગણે છે. એટલા માટે એક કર્મચારીની અંદર એક એવી આવડત હોય છે કે જે ભવિષ્યની અંદર કંપનીને વધુ વધુ ગ્રોથ કેમ કરવો, વધુ વધુ ડેવલપમેન્ટ કેમ કરવી, એના સતત પ્રયત્નશીલ વિચાર એમના હોય છે. એટલા માટે કંપનીને કરોડો રૂપિયાની સેલેરી, વાર્ષિક પેકેજ છે એમને આપવામાં આવતું હોય છે. આપણે ક્યારેય કલ્પના પણ ન કરીએ કંપની કેટલી બધી ફેસિલિટી આપતી હોય છે, બરાબર. એમને ટૂર છે, મંથલી ટૂર છે, બરાબર, યરલી ટૂર છે, એ ફ્રી ઓફમાં હોય. એ આઉટ ઓફ સ્ટેટની હો, મગજમાં રાખજો. શું? આઉટ ઓફ કન્ટ્રી, એટલે કે ફોરેનની અંદર એને ટ્રુ ફેમિલી પેકેજ સાથે એને આપવામાં આવતું હોય છે, કંપની તરફથી સુવિધા આપવામાં આવી. પણ એ કંપનીની અંદર આપણે મિલકત સમાન બનીએ ને તો. બાકી તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે MBA થઈ જાય છે, MCA કરે છે, બરાબર. તો એને પૂછે કે ચાલો ભાઈ કોમ્પ્યુટરમાં થોડોક ફોલ્ટ છે, તો એને ખબર ના પડતી હોય. આવા પણ વિદ્યાર્થીઓ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ હોય તો એને જ કંઈ ટપ્પો ન પડતો હોય. તો ત્યારે આપણને છે કે અમૂલ્ય મિલકત સમાન કેમ કંપની ગણે, બરાબર. ત્યારે આપણે વિચારીએ કે આપણા શેરીની અંદર કોઈ વ્યક્તિ MBA થયેલો હોય ને, આને MBA કર્યું, ક્યાં કોઈ રાખે છે. પણ એ નથી રાખતો એને જોમાં, જેને રાખ્યા છે ને ટોચ ઉપર છે ને એને તું એકવાર જો, તો તને ખબર પડશે કે કંપનીની અંદર અમૂલ્ય મિલકત એને શા માટે ગણવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલન છે એ આ જ વસ્તુ ગોતે છે, કર્મચારીની અંદર શું પડેલું છે અને એ પડેલી બાબત છે એ જ એ શોધીને એમને અમૂલ્ય મિલકત સમાનનો દરજ્જો આપે છે. એટલે મુદ્દા નંબર 3, બરાબર, કે માનવ સંસાધન સંચાલન છે એ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને તો કે અમૂલ્ય મિલકત સમાન ગણે છે. બીજી વસ્તુની વાત કરીએ તો કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. આપણને એમ થાય કે ભાઈ ભરતી, પસંદગી, તાલીમ આ બધું માનવ સંસાધન સંચાલન કરે જ છે, જેને આપણે HR મેનેજર કહીએ છીએ. તમે BCom કરશો, બરાબર, એટલે સેકન્ડ યરની અંદર આવશે એટલે તમારે એક HRM એક સબ્જેક્ટ તરીકે આવશે. અને HRM ની અંદર શું હોય, HR શું હોય, HRની ડિગ્રી શું હોય, HR શા માટે જરૂરી છે. દરેક એકમની અંદર એક HR હોય છે અને HRનું કામ શું હોય ખબર છે કે એકમની અંદર ઘટતા કર્મચારીઓ છે એને પૂર્ણ કરવા, વધતા હોય તો બીજાની જગ્યાએ ફેરબદલ કરવા, ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી તમામ પ્રકારની પ્રક્રિયા છે HRની જવાબદારી હોય છે. તો આ HR જે કામ કરતો હોય ને એ કર્મચારીઓને કેમ સાચવવા એની પણ ડિપેન્ડન્ટ એના ઉપર હોય છે. અને દરેક એકમની અંદર એક HR ઓફિસર હોય છે જેને HR મેનેજર તરીકે ઓળખવામાં આવે છે. તમે કદાચ ન્યૂઝપેપરની અંદર પણ સાંભળેલું હશે,
બરાબર, કે કંપનીનું નામ લખ્યું પછી નીચે લખ્યું હોય કે એકાઉન્ટન્ટ 2, બરાબર, પછી સેલ્સ એક્ઝિક્યુટિવ તો કે 2, પછી લખ્યું હોય HR મેનેજર 1, બરાબર, પછી એકમ છે એ વિશાળ હોય તો એમાં 2 ની પણ સંખ્યા હોય. એટલે કહેવાનો મિનિંગ શું કે HRનો મિનિંગ થાય છે કે એ વ્યક્તિ એકમની અંદર કામ કરતા કર્મચારીઓને સંભાળશે એટલે ખોડામાં લઈને નહીં ફરે. શું કામ કેમ ઘટાડવું, કેટલા કર્મચારીની ભરતીની જરૂરિયાત છે, કેટલા કર્મચારીની પસંદગી કરવાની છે, કેવી રીતે બાયોડેટા મંગાવવા એમના, બરાબર, એમના રિઝ્યુમ મંગાવવા, રિઝ્યુમના આધારે કેમ પસંદગી કરવી, આ તમામ વસ્તુનું હેન્ડલિંગ એક જ વ્યક્તિ કરશે. તો આ જે પ્રક્રિયાથી અને સારામાં સારા કંપનીની અંદર સારામાં સારી વ્યક્તિઓની પસંદગી કેમ થાય એ જોવાનું કામ તો કે HR કરે છે. તો આ રીતના HRM છે એ ધંધાકીય એકમની અંદર ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી વગેરે જેવા કાર્યો છે એ કરવાનું કામ કરે છે. ટૂંકમાં તમને બધા મુદ્દાની સમજૂતી આપી દઉં. એક પહેલો મુદ્દો છે ભરતી, કે જ્યારે કોઈ પણ એકમની અંદર જરૂર હોય ને કર્મચારી, ત્યારે એ કર્મચારીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એની જાહેરાત આપવામાં આવે અને પ્રક્રિયા થાય એને કહેવાય ભરતી. બીજું પસંદગી, જે કંઈ ભરતી છે એ ભરતીમાંથી યોગ્ય કર્મચારીને પસંદ કરવામાં આવે. માની લો કે 10 વ્યક્તિનું લિસ્ટ બનાવેલું હોય, એમાંથી કોઈ 2 વ્યક્તિને સિલેક્શન કરવામાં આવે તો એને કહેવાય પસંદગી. પછી વાત કરીએ તો બદલી, કે એકમની અંદર કામ કરતો કર્મચારી છે, માની લો કે વેચાણ વિભાગમાં જરૂરિયાત નથી હવે તો એને ખરીદ વિભાગની અંદર મૂકી દેવામાં આવે. વેચાણ વિભાગનો ક્લાર્ક હોય, હવે એમાં બહુ જરૂર નથી, બરાબર, તો ખરીદ વિભાગની અંદર ઉત્પાદન વિભાગની અંદર એક ક્લાર્કને મૂકવામાં આવે તો એને કહેવાય બદલી. પછી વાત કરીએ તો બઢતી, બરાબર, કે કોઈ વેચાણ વિભાગનો કોઈ પટ્ટાવાળો છે તો એ પટ્ટાવાળાને તો ક્લાર્ક તરીકે હોદ્દો આપી દેવામાં આવે તો એને શું કહેવાય બઢતી. પછી તાલીમ, કે કોઈ પણ એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓને વધુ જ્ઞાન મળી શકે એ માટે આપવામાં આવતું શિક્ષણ, જેને શું કહેવાય તો કે તાલીમ. તો આ પ્રકારની જે વ્યવસ્થા થઈ, બરાબર, એ કોણ કરે છે તો કે માનવ સંસાધન સંચાલન કરે છે. આમ દરેક ધંધાકીય એકમની અંદર માનવ સંસાધન સંચાલન દ્વારા શું તો કે પહેલો મુદ્દો હેતુ સિદ્ધ થઈ શકે છે. મુદ્દા નંબર 2, કાર્યજુસ્સામાં વધારો થઈ શકે છે. મુદ્દા નંબર 4, માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને મિલકત સમાન ગણે છે. રેડી? પછી માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ભરતી, પસંદગી, તાલીમ, બદલી વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. રેડી? હવે જોઈએ આપણે એના પછી નેક્સ્ટ પોઈન્ટ. માનવ સંસાધન સંચાલન કર્મચારીઓના વિકાસ કરવાનું કાર્ય કરે છે. બીજું, માનવ સંસાધન સંચાલન એકમમાં કર્મચારીનું સ્થાન નક્કી કરે છે. એક સ્થાન નક્કી કરે છે. બીજું, કર્મચારીનો વિકાસ. બરાબર, બે મુદ્દાની આપણે વાત કરીએ કે એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓની સાથે સાથે કોઈ પણ એકમને આગળ કઈ રીતના લઈ જવું એ માનવ સંસાધન સંચાલન ઉપર ડિપેન્ડ કરે છે. શું કામે? કારણ કે એ માનવ સંસાધન સંચાલન છે એ મોટે ભાગે કર્મચારીઓને વધુમાં વધુ વિકાસ કેમ થાય એનું પણ એક કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો માનવ સંસાધન સંચાલન છે એ કર્મચારીઓનું વિકાસ કરવાનું કામ કરે છે. આપણને એમ થાય ભાઈ એકમની અંદર આવ્યા પછી એનો વિકાસ શા માટે જરૂરી છે?
તો એમનો પણ વિકાસ એટલો જ જરૂરી છે. શું કામે કે આજે તમે એક કર્મચારીને ચાહશો તો એ કર્મચારી એકમને ચાહે છે, એકમને પોતાનું ગણે છે, એકમને પોતાનો ગણશે ત્યારે છે એ એકમની અંદર વધુમાં વધુ ગ્રોથ કેમ કરવો એના વિચારો એનામાં આવશે. આજે કોઈને કોઈ વ્યક્તિ છે, યાદ રાખજો, પહેલાંનો સમય એવો હતો કે રૂલ ઓફ થંબ ઉપર માણસ કામ કરતો હતો. રૂલ ઓફ થંબ એટલે શું? તો કે માણસ હુકમ મુજબ કામ કરવા ટેવાયેલો હતો, જેને આપણે શું કીધું? રૂલ ઓફ થંબ. ભૂતકાળની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, બોર્ડની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. યાદ રાખજો, રૂલ ઓફ થંબ એટલે શું? તો હુકમ મુજબ માણસ કામ કરવા ટેવાયેલો હતો, જેને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ કામ કેમ લેવું એ HRM દ્વારા શક્ય બને છે. સાથે સાથે એ કર્મચારીનો વિકાસ કેમ કરવો એ પણ શક્ય બને છે. આમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર HRM છે એ કર્મચારીનો વિકાસ કેમ થાય એ કરવાનું કામ પણ કરે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ 5 કે 6 વર્ષથી કોઈ કર્મચારી એકમની અંદર છે, સેલેરી ઇન્ક્રીમેન્ટ તો થાય જ છે, પણ એનામાં કોઈ વિશિષ્ટ આવડત હોય, કોઈ વિશિષ્ટ નોલેજ હોય, તો એ નોલેજનો ઉપયોગ કરવા માટે એકમના એક વિભાગમાંથી બીજા વિભાગની અંદર એને બદલી પણ કરવામાં આવે છે, એને બઢતી પણ આપવામાં આવે, જેના કારણે એ કર્મચારીના જ્ઞાનની અંદર વધારો થઈ શકે. તો આમ એકમની અંદર કામ કરતો જે કર્મચારી છે એ વધુમાં વધુ આગળ વધવાનું કામ પણ કરે છે. તમે કદાચ સાંભળેલું પણ હશે, બરાબર, કે કોઈ પણ કર્મચારી છે એ કર્મચારી બરાબર એકમમાં કામ કરતો હોય છે ત્યારે એવા સંજોગોની અંદર વધુમાં વધુ એ પોતે આગળ વધી શકે એવા પ્રયત્ન પહેલાં કરશે. બરાબર, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે કે ભાઈ કોઈ એક કર્મચારી છે, બરાબર, 4 કે 5 વર્ષથી એકમની અંદર ક્લાર્ક તરીકે કામ કરે છે, પણ સારામાં સારું એનામાં એક એન્જિનિયરિંગ જેવું નોલેજ પણ છે, બરાબર, સારામાં સારું મશીનરી પણ નોલેજ છે. તો હવે શું કરશે? તો કે એ વ્યક્તિને છે, બરાબર, એક સારામાં સારું મશીનરી તરીકે એનો ઉપયોગ પણ કરવામાં આવશે. આમ એકમની અંદર કામ કરતા કર્મચારીઓને છે એક અમૂલ્ય મિલકત સમાન ગણી શકાય છે. રેડી? મુદ્દા નંબર 5 કે માનવ સંચાલન દ્વારા કર્મચારીઓનો એક વિકાસ કરવામાં આવે છે કે જેને અમૂલ્ય મિલકત સમાન પણ ગણી શકાય છે. જે આગળના મુદ્દાને આપણે ચર્ચા કરીએ એ મુદ્દાને પણ અહીંયા સરખાવી શકાય છે. પછી વાત કરીએ તો કે કર્મચારીઓનું સ્થાન નક્કી કરે છે. બરાબર, આગળનો એક પ્રશ્ન આવશે તમારે એમાં કે જેની અંદર તમને એવું સમજાવવામાં આવશે કે એક નકશો તૈયાર કરવો, યુનિટ નંબર 4 ની અંદર, કર્મચારી વ્યવસ્થા યુનિટ નંબર 4 ની અંદર, કે એકમની અંદર કે ભાઈ એકમનો નકશો હોવો જોઈએ. શું કામે? તો કે જેમાં દરેક કર્મચારી પોતાનું સ્થાન છે એ જાણી શકે. આપણે એમ થાય કે નકશા શું જરૂર, એકમમાં જાવ એટલે લેજો, ગમે ત્યાં મળી જાય મળી લેવાનું, એમ નહીં. બરાબર, મલ્ટીનેશનલ કંપનીમાં તમે જાઓ ને તો ત્યાં તમે ગેટ પાસે જ એનો સેન્ટર દોરેલા હોય કે ભાઈ ચાલો વેચાણ વિભાગ છે, HR વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, સુપરવિઝન વિભાગ છે, મેઇન ઓફિસ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓફિસ છે, ટ્રસ્ટીઓની ઓફિસ છે, બધું એમાં દોરેલું હોય. તમને ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, એમાં તમારે એન્ટર થવાનું ડાયરેક્ટ. નહીંતર તો ભાઈ એવડી મોટી કંપની ગમે ઘૂસી જાય, એમ ન હોય. પણ એક ચોક્કસ એનું સ્થાન છે નક્કી થઈ જાય. HRM પણ એ જ પ્રવૃત્તિ કરે છે કે એકમની અંદર કામ કરતો દરેક કર્મચારીને વધુમાં વધુ આગળ વધવાની સાથે સાથે પોતાનું સ્થાન છે એ નિશ્ચિત કરવાનું કામ તો કોણ? તો કે HRM કરે છે. એટલે કે HRM એટલે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. આ HRM દ્વારા છે એ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. બરાબર, તો HRM છે એટલે કે માનવ સંસાધન સંચાલન છે એકમની અંદર કર્મચારીઓનું સ્થાન નક્કી કરવાનું કાર્ય કરે છે. બરાબર, હવે એના પછીનો છેલ્લો મુદ્દો જોઈએ તો મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. છેલ્લો મુદ્દો માનવ સંસાધન સંચાલન દ્વારા મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. આમ
દરેક ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જોવા મળે છે. બરાબર. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનની અંદર તો કે ભાઈ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. આપણે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો કઈ રીતના? તો એકમની અંદર કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે એકમને પોતાનું માનશે, એકમ એ કર્મચારીને પોતાનું માનશે, વધુ વધુ પ્રોત્સાહન આપશે, જરૂર પડશે ત્યારે એને મદદ કરશે, એમના વિકાસના કાર્યો કરશે. તો હવે એકમને પોતાનો માને છે એટલે એ એકમ છોડીને જતો રહેશે નહીં. ઘણીવાર એવું થાય કે એકમની અંદર કામ કરતો કોઈ પણ કર્મચારી છે, એ કર્મચારી કોઈ પણ પ્રકારની ભૂલ કરે તો માલિક છે એઝ એ ઉપરનો અધિકારી છે એમના તરફથી એને સજા કરવામાં આવે, દંડની કોઈ જોગવાઈ કરવામાં આવે તો શું થાય? હવે એકવાર ભૂલ થઈ, દંડ કે સજાને પાત્ર હોઈનો, બીજી વાર એકમની અંદર તો કે રહેશે નહીં, છોડીને જતો રહેશે. તો એ મજૂર ફેરબદલી દરમાં શું થયો? તો કે વધારો થયો. આવું ન થાય એટલા માટે માનવ સંસાધન સંચાલન શું કરે છે? તો એકમમાં કામ કરતા કોઈ પણ કર્મચારીને વધુ પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, એનો વિકાસ કરવાનું કામ કરે છે અને એકમની અંદર પોતે ટકી રહે એવા પ્રયત્નો કરે છે. જેથી શું થાય? તો કે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. તો આ માનવ સંસાધન સંચાલન દ્વારા મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. રેડી? તો આમ આપણે માનવ સંસાધન સંચાલન એટલે શું અને તેની લાક્ષણિકતાઓ છે એની વિસ્તૃત માહિતી મેળવી. હવે પછી આપણે નેક્સ્ટ પિરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.